ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય બન્યો છે। તેનું એકમાત્ર કારણ ગીર સોમનાથ જિલ્લાની અંદર ચાલેલું આ ડિમોલેશન। પરંતુ આ ડિમોલેશનની કામગીરીની વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પણ જે છે તે હવે ખુલીને સામે આવ્યા છે કે કાયદામાં રહેશો તો તમામ લોકો સલામત રહેશો। જે કોઈ પણ વ્યક્તિએ કાયદાનો ભંગ કર્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલો ધોધ કે જેની અંદર ત્યાં 5 મીટર નજીક જવા માટેનો પણ પ્રતિબંધ ફરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક આ જાહેરનામાનો ભંગ કરીને ગુજરાતી ફિલ્મ અભિનેત્રી જીલ જોશીએ ત્યાં એક રીલ્સ બનાવી હતી। હું વાત કરી રહ્યો છું ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલો જમજીર ધોધ કે જેની નજીક જવા માટેનો પણ પ્રતિબંધ ફરવામાં આવેલો છે અને એક જાહેરનામું કલેક્ટર કચેરી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામાની અંદર એટલા માટે બહાર પાડવામાં આવ્યું છે કે ભૂતકાળની અંદર આ ધોધની અંદર નજીક જઈ સેલ્ફી લેવા માટે અથવા રીલ્સ બનાવવા માટે અનેક લોકોના મોત થયા છે કે જેને લઈને નવું એક જાહેરનામું બનાવવામાં આવ્યું કે આ ધોધની 5 મીટર નજીક જઈને કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી ન થવી જોઈએ અથવા તો કોઈ વ્યક્તિએ ત્યાં ન જવું જોઈએ। જો તે ત્યાં જશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો કે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા એક કાયદેસરની કાર્યવાહી કરી છે। ગત મહિને એક ટુરિસ્ટ કપલ ત્યાં ધોધની નજીક ગયું હતું જેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે, જ્યારે બીજી તરફ ફિલ્મ અભિનેત્રી જીલ જોશી સામે પણ કાયદેસરની કાર્યવાહી એટલા માટે કરી છે કે જીલ જોશીએ એ જમજીર ધોધ નજીક જઈને એક ખુરશી ઉપર બેઠી બેઠી એક રીલ્સ બનાવી હતી અને રીલ્સ બનાવતાની સાથે જ જ્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા આ કાયદાનો ભંગ થયો હોવાની વાત કરી હતી ને કોડીનાર પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરાવરાવી હતી। શું કહ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે એ પણ સાંભળો। આપ જાણો છો કે જમજીરનો ધોધ સુપ્રસિદ્ધ ધોધ છે, પરંતુ આજુબાજુનો જે એમનો ખડકાળ વિસ્તાર છે ને નદી જે વહેતી હોય છે એના કારણે અકસ્માતે ઘણીવાર લોકો એમાં પડી જાય છે અને એને પોતાનો જાન ગુમાવે છે। એટલે 2016 થી ત્યાં જિલ્લા મેજિસ્ટ્રેટનું એક જાહેરનામું છે એ પ્રસિદ્ધ થયેલું છે અને જાહેરનામું અસ્તિત્વમાં જ છે કે કોઈએ ધોધની નજીક જવું નહીં, ફોટો કે સેલ્ફી લેવી નહીં। આમ છતાં લોકો ત્યાં જઈ અને એક જે કપલ હતું ને એને એક પોતાનો બર્થડે ઉજવતો ને એના માટે એને જમજીર રિટ્રીટ નામનું એક જે રિસોર્ટ છે એને થોડી એને એમાં હેલ્પ કરેલી હતી। તો એ ત્રણેય સામે અમે જાહેરનામા ભંગનો ગુનો નોંધેલો હતો અને હાલમાં જ એક આપણે જેવું સોશિયલ મીડિયામાં એક પ્રસારિત થયું કે કોઈ જીલ જોશી નામના બેન છે એમને ત્યાં જઈ અને એક સેલ્ફી લઈ ફોટોગ્રાફી લઈ અને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરેલ, તો એમની સામે પણ આજરોજ છે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવેલ છે। લોકોને ફરીથી એક અપીલ કરું છું કે જે આવી કોઈ પ્રવૃત્તિથી એ લોકો દૂર રહે અને ખાસ કરીને જે ઇન્ફ્લુએન્સર જેવા હોય કે થોડા કોઈ અભિનેત્રી જે આ બેન છે અભિનેત્રી છે તો જવાબદાર વ્યક્તિ કહેવાય, તો એમને એક દાખલો બેસાડવો છે, એના બદલે પોતે પોતાની પ્રસિદ્ધિ માટે સરેઆમ આવો ફોટો પણ લે અને એને પાછો એ વાયરલ પણ કરે, જેનાથી બીજા લોકોને પણ આ ખોટી પ્રવૃત્તિથી પહેરાય અને ત્યાં અકસ્માત થવાનો અને જાન ગુમાવવાનો પણ પ્રશ્નો ઉભા થાય છે। જેથી આવું બેજવાબદારી ભર્યું વર્તન ભવિષ્યમાં કોઈ ના કરે એટલા માટે અમે આ કાર્યવાહી કરેલ છે। ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને આપણે સાંભળ્યા, તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, અભિનેત્રી છે, આ તમામ લોકો જે પ્રકારનું વર્તન સોશિયલ મીડિયા ઉપર કરતા હોય છે અથવા રીલ પોસ્ટ કરતા હોય છે તેને અનુસરીને અમુક લોકો પણ ત્યાં આવતા હોય છે અને તે પણ આ પ્રકારની રીલ્સ અપલોડ કરતા હોય છે। જો અમે આ અભિનેત્રી સામે કાયદેસરની કાર્યવાહી ન કરી હોય તો આગામી સમયની અંદર અન્ય કોઈ વ્યક્તિ પણ ત્યાં આવીને આ જ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરી શકે છે અને એ પ્રકારની ઘટના ન બને તેના માટે અમે આ અભિનેત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। અભિનેત્રીએ જમજીર ધોધ નજીક કોતર ઉપર જઈને ખુરશી ઉપર બેઠા બેઠા એક રીલ્સ બનાવી હતી, જે રીલ્સને લઈને હાલ તો તે ખૂબ ચર્ચામાં આવી છે। ચર્ચામાં એટલા માટે આવી છે કે છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લાનું એ ડિમોલેશન ચર્ચામાં છે અને ડિમોલેશનની વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પણ ચર્ચામાં છે અને આ ચર્ચા વચ્ચે દિગ્વિજયસિંહ જાડેજાએ એક મહત્વની કામગીરી એ પણ કરી છે કે આ ધોધની નજીક જતી અભિનેત્રી જીલ જોશી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોડીનાર પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને કોડીનાર પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો છે અને ગુનો દાખલ કર્યો છે કે જાહેરનામાનો ભંગ કરી આ અભિનેત્રીએ ત્યાં રીલ્સ બનાવી છે। આપનું શું માનવું છે આ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની કામગીરીને લઈને એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।